नो orientalum, no stanum, no idealum, no janam, no le sopasaunum, ne sopanchano caro. Sabba baba panasano, mangalanam to sapesim padam, away mangalam. Logasta jogare damaditherejane, oriente kitayisum to some picudi, sabam genchunde, sambam binum dan chatuinch, pomapum supasum, joins in the pumande. Joins upadantum serious citizens. Maraman Tanchilum, the mums and Tintami, Kuntum Baram Kamali Mundimus, Oil nature, and down it name pass into what the manam cho. You may be to have you remela. When German Chobis in Bichinora, you tell me patient too. Kitty on the Maya Lugasu Masita. Aruk Bohilabam, Samahai Varamuttamam, then two. वे प्रभु प्रसन्न થાઓ તો શિષ્ય પૂછે છે કે આ શું છે, પ્રાર્થના છે કે નથી? પ્રાર્થના હોય તો બરોબર નથી, સારી ન ગણાય. કેમ? તો માગણી રૂપ છે આ સંસાર. તો મને આપ, તમે આમ થાઓ તો તમે પ્રસન્ન થાઓ, એ રીતે. પ્રાર્થના નથી તો શા માટે આ ઉપન્યાસ કર્યો છે? એનું પ્રયોજન શું છે? આ વનેના સૂત્ર જ નિરર્થક થઈ ગયું. નિરર્થક ઉપન્યાસ છે એટલે કંઈક તો સાર્થક વાત કરું તો બરોબર છે. સપ્રયોજન છે કે પ્રયોજનથી તમે કર્યું છે તો એ પણ બરોબર નથી. કેમ? અયથાર્થ છે, એટલે એની સિદ્ધિ મળે નહીં તમને. કે ભાઈ જવાબ આપીને ભાઈ ન પ્રાર્થના એસા, પ્રાર્થનાનું લક્ષણ આમાં છે નહીં. પ્રાર્થના હોય તો શું થયું? અપ્રસન્નાત કથમ પ્રાપ્ત. અપ્રસન્ન હતા ને એમને પ્રસન્ન કરવાના છે. અથવા તો ભવિષ્ય અપ્રસન્ન ન થાય એ માટે કરીએ છીએ. પણ એવી તમે કંઈ બી કરો ને તેમાં એમની વિતરાગતા અસિદ્ધ થાય છે. વિતરાગ ખુશ થાય નહીં, વિતરાગ નાખુશ પણ ના થાય. એ નાખુશ ભવિષ્ય ન થાય એ માટેની વાત કરતા હોય તો ખોટું. વર્તમાનમાં ખુશ કરવાની વાત કરતા હોય તો એ ખોટું. બંને વાત બરોબર નથી. વાત સાચી છે. એટલે જ તવ ધર્મ વ્યતિક્રમ અર્થાપત્યા આક્રોશા અનિરૂપિતા વિધાન ન ખલ્વયમ વચન વિદ્યાર્યાણમ તત્વબાધનાથ વચન કૌશલોપેત ગમ્યમ માર્ગ અપ્રયોજન સપ્રયોજન ચિંતા તું ન્યાય્ય ઉપન્યાસ ભગવસ્તવરૂપત્વા. તો પ્રાર્થના નથી, પ્રભુનું સ્તવન છે.
સ્તુતિ છે, ગુણ પ્રશંસા વગેરે છે. તો કે આ વિતરાગ છે કે પ્રસન્ન થતા નથી. તમે સ્તુતિ કરો છો, એનો અર્થ શું? તો કે પ્રભુની આ રીતે સ્તુતિ કરવાથી આપણી નમ્રતા દ્યોતક થાય છે ને એનાથી કર્મનો વિગમ થાય છે. આ શું કર્મ દૂર થાય છે. સ્તુતિ દ્વારા આપણે પ્રભુ જે છે ને પર ગુણના ઉત્કર્ષ કરનારા છે. જેમ મંત્ર જાપ છે ને, મંત્ર સજીવ છે કે નિર્જીવ? નિર્જીવ છે. પણ એનો આપણે જપ કરીએ છીએ આપણને સિદ્ધિ મળે છે કે નહીં? મળે છે. મંત્ર તો નિર્જીવ જ છે. એટલે વિતરાગતા ગણો કે નિર્જીવતા ગણો એક જ વાત છે. આપણે એમની સ્તવના કરીએ એટલે આપણને સિદ્ધિ મળે. એટલે વિતરાગ રાગ પણ નથી ને દ્વેષ પણ નથી, જે છે એવા છે. હા, આપણે પણ એમનું આલંબન લેવાથી આપણું કાર્ય થઈ જાય છે. બસ જેમ અગ્નિ છે ને, એની રાગ નથી, દ્વેષ નથી. તમે પાસે જાઓ, થોડા અંતર જાળવીને ઉભા રહો તો ઠંડી ઉડાડે. થોડું અંતર ઘટાડો, આમ બા ભરવા જાઓ તો બાળે. અગ્નિથી થોડું દૂર જ રહેવાનું. તેનો સ્વભાવ છે તમારી ઢાલ ઉડાડે. એમ પ્રભુનો સ્વભાવ છે. તો વિતરાગ કાંઈ નથી કરતા, પણ એની કરેલી સ્તવના આપણને લાભ કરે છે. કારણ કે એમનો સ્વભાવ છે. એમનો શું સ્વભાવ છે? વિતરાગનો સ્વભાવ શું? વિતરાગનો સ્વભાવ આ વિતરાગ છો ને રહ્યા એટલે દ્રષ્ટાંત આપે છે. ચિંતામણી છે અને કોઈ રાગ દ્વેષ છે નહીં, પણ તમે જે ઈચ્છો તમને આપે કે નહીં, એનો સ્વભાવ છે. બસ તે બીજો સ્વભાવ છે. અહીં કરતા ભાવ નથી ને, સ્વભાવ છે. કર્તામાં તો વિભાવ આવે ને, વિભાવ તો છે જ નહીં ને. કરતા માત્ર આપે તો કાલે ખેંચી એ લે. કર્તામાં વિભાવ આવે, બિલકુલ વિભાવ હોય તો જ કરતા પણ આવે ને. તો ભગવાન તે સ્નાપ આપે છે. તો એક એમનું કરતા ભાવે નથી. નહીં, કર્મનું સંવેદના કરવા આપે છે. કર્મ વિભાગના ઉદયથી આપે છે. મારે દેશના આપવી છે એવી કોઈ ચોઈસથી નથી આપતા. એમ ભવ્ય જીવોના ઉપકાર માટે એ બધું એ ભાવના કરી લીધી, વાત પૂરી થઈ ગઈ. હવે કશું જ નથી. હવે નિશ્ચય નથી, જુએ છે કોઈ દુઃખી છે જ નહીં. ખાલી એની મનની ભ્રમણા જ છે, મોહ જ છે, દુઃખી છે. શું હોય? તો ગૌતમ સ્વામીને અરે પાણીમાં ઉગતા તરંગો એ રિયલ છે કે અનરિયલ? અનરિયલ. બસ હવે સુખ દુઃખના તરંગો અનરિયલ જ છે ભાઈ. એમાંથી એક કે પણ ભગવાને હા, ગૌતમ સ્વામીને રાજગૃહના લોકોના પરોપકાર માટે મોકલ્યા. કોને? ગૌતમ સ્વામીને પ્રભુએ જોયું કે કોણ કોનું નિમિત્ત બને છે. ગૌતમ સ્વામીને મોકલ્યા. પોતે ગયા ક્યાંય? પોતે છદ્મસ્ત હતા ત્યારે ગયા. વિતરાગ થયા પછી નથી ગયા ક્યાંય. તો જેટલે ગયા મનીષો સ્વામી અપવાદ છે. અને જેટલે ગયા હા, એટલે ખાલી જવા માટે જ ગયા કોણ? ભગવાન. અરે કર્મબદ્ધ પર્યાય જે આપતો ગયો એમ કરતા ચાલતા ગયા. બીજું શું? ધર્મચક્ર છે ને એમનું, એ લઈ જાય. એ જ્યાં લઈ જાય ત્યાં જવાનું એમને. બિલકુલ એને યાદ કર્યા એટલે પહોંચ્યા. ભગવાન ક્યાં ગયા છે? ભગવાન દીક્ષા આપવી હોત તો ક્યાં ના વહેલા જાત.
એને લેવી હતી એટલે ગયા. એ જ કહે છે ને, તમારે જોઈતું હોય તમને આપી દે, એમનો સ્વભાવ છે. પણ આપવામાં કર્તૃત્વ નથી, એ લઈને નથી બેઠા કે આપી દઉં આને. ઘોડાને તારવા ગયા ને? અરે તો અપવાદ છે એકાદો, આગલા બહુનું ઋણાનું બંધન નક્કી કરેલું હોય તો એ કર્મ આ વખતે કરવું પડે પાછું. એટલે એ કર્યું છે કર્મ, એમને તો કર્મ. કર્મ તો ખરું ને, શુભ કર્મ. હા, અશુભ નથી. જયશંકર નામ કર્મ જ પ્રેરે છે ને બધું આ કરવા. અચ્છા. કર્મ કરાવે છે, પોતે કરતા જ નથી ને. તો આપણે પણ કર્મ જ કરાવે છે. પણ તમે કરતા બની જાઓ છો, કર્મ કરાવે છે તોય. કર્મ કરાવે છે એમ માની હાલત તો કઈ વાંધો નથી. એમ પણ અહંકાર કરો છો, મેં કર્યું, હું કરીશ. સો વાતની એક વાત એક જ છે, એ રાગાદીથી રહિત છે એટલે પ્રસિદ્ધંતી નથી પ્રસન્ન થતા, પરંતુ એમને ઉદ્દેશીને અચિંતી ચિંતામણી જેવા હોવાના કારણે અંતઃકરણની શુદ્ધિથી અભિષ્ટવ કર્તૃણામ, પ્રભુ તમારી અંતઃકરણની શુદ્ધિના કારણે તમારું ઈષ્ટ કરી આપે છે. તત્પૂર્વી ગાયો અવિનિશત ફલાવાપ્તિર્ભવતી, એટલે તમારી જે પ્રાર્થના છે ને એના કારણે છે અભિષ્ટ ફળની પ્રાપ્તિ થાય છે. તમે માંગ્યું એ માટે તમને મળ્યું. જો તમે વૃક્ષની છાયામાં જઈને ઉભા રહ્યા, છાંયડો તમને મળ્યો. છાંયડો આપવો એ વૃક્ષનો સ્વભાવ છે. વૃક્ષનું કરતૃત્વ નથી હું છાંયડો આપું છું, અહીંયા આવો. આપણે એ ચિંતામણી છે એટલે એમના દ્વારા જે જોઈએ છીએ માંગીએ છીએ અને મળે છે. એ આપે છે એવું નથી, તમને મળે છે, બસ એમની પ્રાર્થના છે. એ કહેવા માંગે છે. હવે કિત્યવન્ય મૈયા જે લોકો શ્રોતમાં સિદ્ધા હારું બૈરાવમ સમય વરમુત્તમમ દિનતું, કીર્તિત એટલે સ્વનામથી બોલાયેલા, વંદિત એટલે ત્રણેય યોગથી સમગ્ર રીતે સ્તવાયેલા, મહિત એટલે પુષ્પ આદિથી પૂજાયેલા, એવા એ પરમાત્મા આ પ્રાણી લોકમાં જે શ્રેષ્ઠતમ છે. કેમ? મિથ્યાત્વાદી કર્મ ના કલંકથી મુક્ત છે, અભાવ છે માટે. ઉત્તમા સિદ્ધા એના બીજો પણ અર્થ થાય છે, તવ ભાવથી ઉપર ઉઠેલા. ઉત્તમા ઉત્ત એટલે ઉર્ધ્વમ, ઉત્થિતા તમસઃ, અંધકારથી ઉપર ઉઠેલા. આ લોકમાં સંપૂર્ણ પ્રકાશ રૂપ છે પ્રભુ. સિદ્ધ બધેવું કર્મ એ માતમ અને જણબાળી નાખ્યું છે, એનું નામ સિદ્ધ. સિદ્ધ એટલે સીજી ગયેલા પૂરેપૂરા. સંસારમાં કાચા હોય,
શુદ્ધ સ્વરૂપને પ્રાપ્ત થાય એટલે સીજી જાય, પૂરા પરિપક્વ થઈ જાય. પરિપક્વ થયેલી વસ્તુ જ તેના મૂળ સ્થાનથી જુદી પડે. જેમ પાંદડું પાકે એટલે ડાળથી જુદું પડી જાય, ફળ પાકે એટલે શાખાથી જુદું પડી જાય. આમ આત્મા પાકે એટલે સંસારથી જુદો પડી જાય, શરીરથી જુદો પડી જાય. કૃતકૃત્ય, જેમને હવે કશું કરવાનું બાકી નથી. કૃતમ કૃત્યમ યહી, કરવા લાયક બધું જેમણે જે કરી ચૂક્યા છે. એવા એ પરમાત્મા આરોગ્ય બોધિલા બને, સમાધિ 3 આપો. કીર્તનથી આરોગ્ય આવે, વંદનથી બોધિ આવે, પૂજનથી સમાધિ આવે. ત્રણની સામે 3 છે. જેમ આગળ પડાવ્યું ને આપણે એ રીતે જ. હરાજ મળતી રહીત હોવાના કારણે જરા પણ નથી રહી, એવી રીતે અહીંયા આગળ. આરોગ્ય એટલે શું? રોગ રહિત અનુભાવ એટલે સિદ્ધપણું, અશરીરીપણું. શરીર એ બી તો રોગ છે ને, શરીર પોતે જ રોગ છે, રોગ જ છે ને, બીજું છે વળગેલું છે ને આપણને. એટલે સિદ્ધત્વ એ આરોગ્ય છે. એના માટે શું જોઈએ? તો કે બોધિ. એટલે જીન પ્રણિત ધર્મની પ્રાપ્તિ અને બોધિ લાભ કહેવાય. પ્રભુનો ધર્મ મળે એટલે ભાવપૂર્વક પ્રભુના ધર્મનો સ્વીકાર થાય. ધર્મ મળવો એટલે જે શાસનની પ્રાપ્તિ, જેને ધર્મની પ્રાપ્તિ. સૌથી મોટો ધર્મ કયો? ક્રિયારૂપ કે ભાવરૂપ? પહેલા તો ક્રિયારૂપ જ લેવું પડશે. મોટો મેં પૂછ્યું. ભાવ. ભાવરૂપ એટલે શું? અનુમોદનારૂપ. ભાવે અનુમોદન. એ ધર્મ મોટો છે ને. કોઈ પણ ધર્મ ની ક્રિયા હાવ નાની હોય, અનુમોદનાથી એ ધર્મ વિરાટ થઈ જાય. મોક્ષનું કારણ અનુમોદનારૂપ ધર્મ જ છે, ક્રિયારૂપ ધર્મ નથી. એ ભાવ ધર્મ છે. નાનો પણ ધર્મ એની અત્યંત આનંદ, તીવ્ર ભાવથી અનુમોદના. જેમ સંગમનું દાન છે ને, ધર્મ તો સાવ નાનકડો જ છે ને. 3 વાટકી ખીર એનો વરાય, એક થાળી ખીર વરાય છે. ધર્મ તો નાનકડો જ છે ને. અનુમોદના વિરાટ હતી ને એની. એનો જે આનંદ હતો, મને અપૂર્વ લાભ મળી ગયો, ખુશી. આ મહાત્મા જેના મોટા કરોડપતિઓ બોલાવતા હોય છે, એ મારા ઘરે આવ્યા. આમ પણ સાધુ માટે કહ્યું છે કે ઓરવા જાવ તો ક્યારેક શ્રીમંતનું ઘર ટાળવું,
પણ ગરીબનું ઘર ક્યારેય ના ટાળો, ભૂલે ચૂકે પણ પછી ભલે જે યોગ્ય લાગે એ લો, પણ જાઓ એને એમ લાગે માણસો આપણા છે, માત્ર પૈસાદારોના નથી. એને ગૌરવ આવે ને એનાથી એનું પુણ્ય વધી જાય અને ખુશી થાય ને ખૂબ, તો એનું પુણ્ય વધે ને, નહીં તો પુણ્ય જ રીતે વધે. સીધું જ આપણે ભગવાન પાસે આરોગ્ય માંગી લીધું, સીધું જ. આગળ ચર્ચા આવશે હમણાં. બોધિલાભ જે છે ને એ જીન ધર્મની પ્રાપ્તિ. તો ધર્મ કેવો? તો અનિદાનો. એ જ મોક્ષ માટે ગણાય છે, પ્રશંસનીય. માત્ર બે વાસ્તે જ આરોગ્ય અને બોધિલાભ માટે એટલી જ વાત છે. તો કે ના, સમાજવરમ આરોગ્ય બોધિલાભ અલગ કર્યું, સમાધિ વરમ લખી દીધું. સમાધિ વરદાન રૂપ છે પરમાત્માના. પ્રભુની આજ્ઞાનું જે પાલન કરે ને એટલે પ્રભુ એને વરદાન આપે સમાધિનું. આજ્ઞાનું પાલન એટલે શું? એક પણ જીવને પીડા આપ્યા વિનાનું જીવન. એક પણ પૂતગલ પર્યાયમાં મન રાખ્યા વિનાનું જીવન નહીં. પૂતગલનું શું કીધું છે? એક પણ પૂતગલ પર્યાયમાં મન ન રાખવું એ નહીં. કોઈ પણ જીવને પીડા ન આપવી, સબે જીવા ન અંતવવા. મન વચન કાયાથી એમને હણવા નહીં, એ કોઈ પણ જાતની પીડા આપવી નહીં. કોઈને પણ દુઃખ થાય એવું કશું જ ના કરવું. તો વ્યવહાર સતત ધ્યાન રાખવું. વ્યવહાર કેમ ચાલે? કેમ દુઃખ આપે તો જ વ્યવહાર ચાલે, નહીં તો ના ચાલે. એમ નહીં, આપણે કાંઈ એવું કર્યું એને દુઃખ લાગી જાય, ના કરવું એવું. એને ભૂલ કર્યું એને આપણે કહીએ ભૂલ કરી, એ કેવું એ વ્યવહાર છે. એક વાત ધ્યાનમાં રાખો, કોઈને કાંટો લાગ્યો, તમે કાઢો ત્યારે સુખ થાય કે દુઃખ થાય? એક વાર તો દુઃખ થાય, એટલે દુઃખ આપ્યું કહેવાય. બસ ચાલો. એની ભૂલ એને દુઃખદાયી છે, તમે એને કાઢવા પ્રયાસ કરો છો, ચોક્કસ પીડા થવાની છે. એ પીડા કે તમે પીડા આપવાના હશે તેથી આપતા ને, તમે એને સુધારવાના હશે ત્યાં બધું. એટલે આશય વિવો ખરો કે નહીં? એટલે સમાધિ એને જ મળે છે જેને ક્યારેય કોઈનું બુરું ન ચિંત્યું હોય, બુરું ન કર્યું હોય, વિવેકથી વર્ત્યા હોય. સમાધાન સમાધિ બે પ્રકારની, દ્રવ્ય ભાવ. દ્રવ્ય સમાધિ એટલે શું? જેના ઉપયોગ કરવાથી આમ સ્વસ્થતા રહે, સ્વસ્થતા રહે, એ બધું બાહ્ય.
અથવા કોઈની સાથે તમારો વિરોધ ન હોય તો એ સમાધિ હોય ને. ધાતુઓ સમ હોય તો એ સમાધિ હોય, અથવા બધાની સાથેનો સંપ હોય તો પણ સમાધિ હોય. આ છે દ્રવ્ય સમાધિ. ભાવ સમાધિ તો છે જ્ઞાન દર્શન ચારિત્ર આદિ, એની સાથે એકતા થઈએ. સમાધાનમ જ્ઞાન વગેરેના યોગથી જ પરમ સ્વાસ્થ્યની પ્રાપ્તિ થાય છે. જ્ઞાન દર્શન વગેરેના યોગથી જ પરમ સમાધિ મળે છે. આત્માને જાણવો એ જ્ઞાન છે, અને બધાને આત્મા સ્વરૂપે જોવા એ દર્શન છે. બધું જ પોતાનું હોય તો પછી લડે ક્યાં, અથડાય ક્યાં? બે અલગ હોય તો અથડાય ને, એક જ હોય તો ખાલી. આમ બે પ્રકારની છે. એટલે દ્રવ્ય સમાધિ આપણે નહીં લેતા, અહીં ભાવ સમાધિ લઈએ છીએ. હવે ભાવ સમાધિ પણ અનેક પ્રકારની હોય તરતમતાથી, એટલે આપણે ઉત્તમમ લીધી. સર્વોત્કૃષ્ટ. હવે પૂછે છે પાછો, જેમ પેલા આગળ પૂછ્યું ને, આ શું પ્રાર્થના છે, અને ખંડન કર્યું પછી અંતુમાં. હવે આ દિનતું છે, ત્રણ ક્રિયાપદ છે, પછી અંતુ, દિનતું ને છેલ્લું શું? સમયવરમાં દિનતું. હા, પછી દિશંતુ. એક પછી એક ત્રણ આવે છે ક્રિયાઓ. પહેલી પશ્યંતુ, પછી અંતુ, દિનતુ, પછી દિનતુ, પછી દિશંતુ. તો આ નિદાન છે શું છે? નિદાન હોય તો આપણે નથી જોઈતું. એ શાસ્ત્રમાં નિષેધ કરજો, નિદાન ન કરવું. એટલે એમનું કેવું છે કે નિદાન છે, પૂછે છે નિદાન છે. આજે આ નિદાન છે શું છે? નિદાન હોય તો નિષિદ્ધ છે, નથી તો આજે તે કહો છો સાર્થક છે કે અનર્થક? સાર્થક છે. એ આપે છે, માંગે આપે છે, ન માંગે નથી આપતા, એટલે રાગ આવી ગયો, એટલે એમની વિતરાગતા ખંડિત થઈ ગઈ. તો આપ પણ એમ જ કહો છો ને, આપે છે. એમનો સ્વભાવ છે આપવાનું, હું એમ કહું છું. એ આપતા નથી. તો હું દુકાન ના પકડાવું. પેલા પ્રાર્થના કરી એટલે આપ્યું, એટલે નિશ્ચિત થઈ ગયું ને, માગ્યું એટલે આપ્યું, એટલે રાગ થઈ ગયો. હવે ચલો બીજી વાત, નિરર્થક છે. તો કે ભાઈ એ આરોગ્યાથી કશું આપી શકે એમ તો છે નહીં, કોઈ માંગવું તો જુઠ્ઠું બોલ્યા તમે. જે આપતા જ નથી એની પાસે માંગવું એટલે જુઠ્ઠું. તો કે આ નિદાન નથી.
કારણ કે એનું લક્ષણ નથી આમાં. નિદાનનું લક્ષણ શું છે ખબર છે? કા દ્વેષ કા અભિષ્વંગ રાગ. રાગ અગ્નિ શર્માએ દ્વેષથી માગ્યું, મારા તપના ફળ રૂપે એને ભવ મારનારો બન. સંભૂતિ મુનિએ રાગથી માંગ્યું, જેના વાળનો સ્પર્શ એટલો કોમળ, તેના શરીરનો સ્પર્શ કેટલો કોમળ હશે. આવતા ભાવ મને મારા તપનું ફળ હોય તો આવી મજાની સ્ત્રી રત્ન મને મળો. આવી ગયું ને, એકમાં દ્વેષ, એકમાં રાગ. અને સાહેબ નિદાન આપ એક વખત બોલેલા કે સાધુ જ કરે, ગ્રસ્ત ન કરે. નિદાન સાધુને જ હોય, કારણ કે ધર્મ સાધુ પાસે જ છે, ગ્રસ્ત પાસે ધર્મ નથી. સામાન્ય ધર્મ જે છે ને એને ફળ રૂપે તો સંસાર જ મળે છે, એટલે નિદાન નથી બનતું. નિદાનમાં નવ નિદાન ફિક્સ જ છે. નવ નિદાન, ઇન્દ્રપદ માંગવું, ફૂલાનું માંગવું, ટીકણું માંગવું, એ બધું. વાસુદેવ પદ, પ્રતિવાસુદેવ પદ, બધા નિદાન જન્ય છે. દ્વેષજન્ય નિદાન હોય, રાગજન્ય નિદાન હોય. ભગવાન ઋષભદેવને, ભગવાન મહાવીરને દ્વેષજન્ય નિદાન છે. કાકાના દીકરાએ જે કર્યું ને બળબડ અપમાન, આપના ભાવમાં બળવાન પદ. અગ્નિ શર્માએ દ્વેષ. તપના ફળ રૂપે દ્વેષથી માંગ્યું. અરે તપસ્વી છે ને, પણ તપ તો છે ને, એ તપનું ફળ તો મળે જ ને. તો પછી શ્રાવકનો તપનો સંન્યાસી છે ને, પણ સંન્યાસીનું વ્રત શું? જીવ માત્રને સ્નેહ કરવો હોય કે દ્વેષ કરવો હોય? એમ નહીં, પણ આપણે એને ક્યાં સાધુ માનીએ? અરે માણસની આમાં લખ્યું છે અગ્નિ શર્માવત, એટલે બધી હટાડવું જ પડે ને, અને ખોટું કહું હોય. લો હાલો, હવે નિદાન એટલે શું સમજી લો. જેનાથી કપાય એનું નામ નિદાન. શું કપાય? તો કે ધર્વરૂપી વૃક્ષ કપાય, ધર્વરૂપી કલ્પતરુ કપાય. કઈ રીતે કલ્પતરુ? સમ્યક દર્શન પ્રપંચ બાલ મૂળ જાલો. સમ્યક દર્શન એના અનેક પ્રકારના આચારો, એ જેના મૂળિયાનો જથ્થો છે. જ્ઞાનાદિ વિનય વિશુદ્ધ વિનય વિધિ સમુદ્ર સ્કંદ બંધુ. જ્ઞાન આદિનો જે 9 પ્રકારનો વિનય છે ને, એ વિશુદ્ધ વિનય વિધિ, એ જેનો જબરદસ્ત થડ છે. વિનય થડ છે ધર્મ વૃક્ષનું. નમ્રતાએ હિતાવદાત દાનાદિ ભેદ પ્રભેદ શાખોપશાખ ખચિતો. તમારી કીર્તિ કરે નિર્મળ એવા દાન આદિ ના અનેક ભેદ પ્રભેદ, એ જેની શાખાઓ અને ઉપશાખાઓ છે. નિરતિશય સુખ, દેવભાવનું, મનુષ્ય ભાવનું, એની બધી સંપત્તિ, એ જેના ફૂલ છે. જે હજી મળ્યું નથી એવું સર્વ દુઃખથી મુક્ત એવું મોક્ષ પદ, એ જેનું ફળ છે. આ ધર્મરૂપી કલ્પતરુ જે છે, દેવતાની વૃદ્ધિ આદિ આશંસાના પરિણામ ના કુરાથી કપાઈ જાય છે. હવે એમાં આરોગ્ય અને બોધિલાભની પ્રાર્થના છે ને, સમાજની પ્રાર્થના, એમાં નિદાનનું લક્ષણ લાગે છે? નથી લાગતું. જેમાં દ્વેષ અથવા રાગ બે કામ કરતા હોય ત્યાં જ નિદાન આવે, કારણ કે એનાથી જ ગાંઠ પડે. દ્વેષની ગાંઠ હોય, રાગની ગાંઠ. એનો વાંધો નથી, એ બરોબર જ છે. પણ આવા રાગ દ્વેષ તો ગ્રસ્તને પણ હોય. શું?
રાગ ને દ્વેષથી પડે બરોબર છે. અરે એ તો બેઠો છે એટલે હોય, તમે એનાથી બહાર નીકળ્યા છો તો રાખો, એટલા માટેની વાત છે. તમે ગેરકાયદે છો તો એને છૂટ. છૂટ નહીં, એ છૂટતો જ છે. બંધનમાં આવ્યો જ નથી, છૂટશે નહીં, છૂટતો જ છે. એને શું છૂટવું હોય? તો પ્રતિજ્ઞા કરી છે, હું જગતના કોઈ પણ જીવ પ્રત્યે દ્વેષ નહીં કરું, કોઈ પણ પૂતગલ પ્રત્યે રાગ નહીં કરું. આવી પ્રતિજ્ઞા આપણે કરી છે. તો કર્મ મધ્ય સામાન્યમાં શું કર્યું તમે? સમજતોનો અર્થ શું? કોઈ જીવને હેરાન નહીં કરે. સમજતોનો અર્થ રાગ દ્વેષનો અભાવ. સાવ કો બે ઘડી માટે કરે એટલે એમાં કરે બસ તો ના ચાલે. ત્યાં સનિદાન ધર્મ થઈ જાય. શ્રાવકો જેટલા સાવધ્ય અનુષ્ઠાન કરે એ બધા એમના સંસારના હેતુભૂત, પણ એમાં નિર્વધ્ય અનુષ્ઠાન કરે ત્યારે એના ફળ રૂપે કશું માંગે નહીં. એટલે આ બધું નક્કી કરી દીધું કે આ જ માંગો. સામાયિકમાં રહેલો શ્રાવક હા, નિદાન કરતા ચાલે કે મારા સામાયિકના ફળ રૂપે મને આ મળો. સંસારનું કોઈ પણ ફળ મળે ને એ જીવ વિરાજના વિના મળે. અને જે વખતે તમે તે વ્રતમાં છો, કોઈ પણ જીવ એને પીડા ના આપવી, એ વ્રતમાં તમે પીડા આપવાનું માંગી લો, એના ફળ રૂપે લાગો વ્રતો વ્યાઘાત થયો ને. તમે કોઈ પણ પ્રસંગ એવો આવ્યો નગરના બધા લોકોને બચાવી દીધા, રહ્યા ખુશ થયો કે માગજે માગે આપું. તો જ્યારે મન થાય ત્યારે જેને મારો એને મારી નાખવું એવું આપો. તો આ શું થયું? બચાવવાના કારણે રાજા વરદાન આપ્યું, એનું ફળ તમે એમ માંગ્યું. ગમે તેને જ્યારે ચાહું ત્યારે મારી નાખવું. એવું થયું. હા, એમાં છું. જેણે સર્વ સાવધ્યનો ત્યાગ કર્યો છે. અવધ્ય એટલે પાપ. કયું પાપ? બીજાને પીડા આપવી, તે 10 પ્રકારની મનોવચન કાયાથી. રિયાવીમાં બીજું શું છે? આખો દિવસ રિયાવી કરો તમે દરેક કાર્યમાં તો બીજું છે શું? 563 પ્રકારના જીવોની જે 10 પ્રકારની પીડા આપીએ મનોવચન કાયાથી, કરવા કરાવવાના અનુમોદનારૂપ ત્રણેય કાળમાં, એ બધાની પાછા હટવાની જ વાત છે ને. માં ક્યાં પૂતગલ પર્યાયથી પાછા હટવાની વાત છે? કોઈ પણ જીવને પીડા ના આપવાની વાત જ છે ને. અને બહુ સૂક્ષ્મતાથી પકડવી પડશે. નહીં તો તમે વાતમાં કોકને ગમે તેમ બોલતા રહેશો, ગમે તેમ કરતા રહેશો હક માનીને. તમને કોઈ બોલે એ ન ચાલે, તમે બધાને બોલી શકો. તમને કોઈ પીડા આપે એ ન ચાલે, તમે બધાને આપ્યું, તમને હક છે. કોને હક આપ્યો? અહીં વહેલા પહેલા થઈ ગયા એટલે. કોઈ પણ રાજ્યમાં જેટલો સિનિયર હોય એટલું વધારે જવાબદારી હોય ને એની તો. એટલે આમાં નિદાનનું કોઈ લક્ષણ લાગતું જ નથી. રાગદ્વેષ ગર્ભયો નિદાનયો સંભૂતિ અગ્નિશર્માદિષુ પ્રસિદ્ધત્વેન તલ્લક્ષણ છે સુબોધત્વા નિર્દેશમ ન નૃત્ય મોહગર્ભ નિદાન લક્ષણ ભાવ. નિદાનના હેતુભૂત મોહનું લક્ષણ બતાવે છે. और આગળની વાત છે. ધર્માય હિન કુલારની પ્રાર્થના મોહ અતદ હેતુગત્વાત વૃદ્ધ્યભિસ્વંગતો ધર્મ પ્રાર્થનાપી મોહ અતદ હેતુગત્વાત. એવું
કેટલા કેવા હોય ને, આપણને ધર્મ જોઈએ છે. જો પૈસાવાળાના ઘરમાં જન્મીએ ને તો મારું ધર્મ કરવાનું મન થાય નહીં. એટલે પ્રાર્થના કરે કે પ્રભુ મને એવા દરિદ્ર કુળમાં જન્મ આપજે, એવા દરિદ્ર કુળમાં જન્મ આપ કે જ્યાં રહેવાનું મન થાય જ નહીં. એ નિદાનને મોહ ગર્ભિત માનવું છે. એ પણ હા, એવું પણ ના મંગાય. દરિદ્ર કુળમાં જન્મ આપ કહી દીધું, ધર્મ માટે ઈચ્છાથી. ધર્મનું ધ્યાન થઈ શકતું જ નથી. અને પછી વધુ કમાવા માટે દોડો તો ઊંધું થઈ ગયું ને. હિન્દ કુલ કઈ ધર્મનો હેતુભૂત નથી, ઉત્તમ કુલ ધર્મના હેતુભૂત છે. ઘણા એવા હોય છે, હે ભગવાન મને પૈસો ના આપતો જેથી હું તને ભૂલી જાઉં. તો એવું ન કરે. ના, એવું ના કરાય. કુરૂપતા માંગે, દુર્ભગપણું માંગે, અનાદિપણું માંગે. જ્યાં જાઉં ત્યાં કોઈ મને ઉભો જ ના રાખે. આવું કોઈ માંગતું હશે? દુનિયામાં બધી જાતના ગાંડિયાઓ હોય. બે ડોશીઓ અડસ પડોશમાં રહે. એમ મેં એક ડોશીને એક યક્ષ સિદ્ધ થયો, એટલે યક્ષે ખૂબ સંપત્તિ આપી. બાજુવાળી ડોશી હો તારી પાસે એટલું બધું ક્યાંથી આવી? તો મેં આમની સાધના કરી હતી. એટલે તો મને બતાવ, તું હા તોય કર. પેલી કરી સિદ્ધિ થઈ એટલે માંગ્યું. પેલી ડોશીને આપ્યું છે એના કરતાં મને ડબલ આપો. દેવ કહ્યું તથા પેલી બધું ડબલ થઈ ગયું. એટલે સુયા જોયું, હા જબરી કરી. મેં આપ્યું ને મારાથી ડબલ માંગ્યું. મારાથી આગળ જવાનો પ્રયાસ કર્યો. પણ મારી સાથે એને શું લેવા દેવાથી? એને જે માંગવું તો માંગવું હતું, પણ બધું એમ કે મને જે મળે એનાથી એને ડબલ મળવું જોઈએ એવું એને માંગી લીધું. પછી આ ડોશીએ શું કર્યું ખબર છે? દેવને કહ્યું મારી એક આંખ લઈ લે. હા, પેલીને કેટલી જાય? બે જાય. થઈ જાય. પછી એને કહ્યું મારા ઘરના આંગણામાં કૂવો કરી દે. હવે પેલી ઠોંપા મારથી બહાર નીકળે એ ક્યાં પડે? કૂવો. આ માંગ્યું કહેવાય? હોય કે નહીં? આવા એનાથી મને વધારે ડબલ મળશે. એ એને ખોટું કર્યું ને આને ખોટું કર્યું ને. લે અત્યારે કે હું પીડા લઉં છું અને તું લેતી જા. મારો એક હાથ ભાંગી જાય, પેલીનો બે હાથ ભાંગી ગયા. મારો એક પગ ભાંગી જાય, પેલા બે પગ ભાંગી ગયા. પતી ગયું. આ તો વાર્તા જ હશે ને. હે બન્યું હોય તો જો ને વાર્તા. એમને ક્યાંથી આવી જાય? એમને ભેજા મેં રીતના પૈને પેદા થઈ જાય હોય. આવા બધા હોય દુનિયામાં. હું મરું તો મરું, પણ તને રાંડ કરું. એટલે કુરૂપપણું માંગે, દુર્ભાગ્યપણું માંગે, અનાદિપણું માંગે. એટલે જાણે કે સંસારમાં કોઈ મને રહેવા જ ના દે. આ બધા મોહ ગર્ભ નિદાન. પેલા દ્વેષ અને અભિષ્ણ, આ મોહ અદત્યચુત્વાત. કારણ કે આ જે છે ને એ ધર્મના, હવે તો ધર્મના હેતુમાં નથી. એટલે તો ત્રણ વસ્તુ થઈ ને, તો રાગથી, દ્વેષથી ને મોહથી. મોહ. રાગ દ્વેષમાં રાગથી પર્યાયનો રાગ, દ્વેષથી જીવનો દ્વેષ, અને મોહમાં ધર્મની બુદ્ધિથી અધર્મની માગણી.
ઉત્તમ કુળ આદિથી યુક્ત હોય, જેમ ભગવાન છે હિનકુળમાં કે ઉત્તમ કુળમાં ભગવાન તો ઉત્તમ બધે જ શ્રેષ્ઠતમ હોય ને, કોઈ ધર્મના ભાજન થાય છે કે નહીં? એમ અવિકલ ધર્મ ભાજન ભવ્ય જીવો થાય. ઇનમ કુલમ બાંધવ વર્ચિતત્વમ દરિદ્રતામ વાજ્ય ધર્મ સિદ્ધ્ય પ્રયાચ માનસ્ય વિશુદ્ધ વૃત્તે સંસાર હેતુ ગજિતમ નિદાનમ. ગમે તેટલું તમારી વૃત્તિ શુદ્ધ હોય ન કામ આવે. આ બધું ગાંડો ગાંડો નહીં માંગવાનું. વૃત્તિ અભિસંગતા લખ્યું ને આગળ. વૃત્તિના અભિસંગથી ઇન્દ્રની વૃદ્ધિ મળો, ચક્રવર્તીની વૃદ્ધિ મળો. ધર્મ વિના તો મળતું નથી, એટલા જ માંગે. માંગો તો પછી જ માંગ ને. હિનકુળ શા માટે માંગે છે? એટલે એનું ઉપાયદાયી છે એ બધી વાતો પણ. તીર્થંકર કરવું પણ ધ્યાન નથી કરવાનું ને. કારણ કે નિદાનથી એ મળતું જ નથી. તીર્થંકરનું નિદાન નથી કરવાનું, સાધુનું નિદાન કરવાનું. રાગ, દ્વેષ, મોહ ત્રણેય દાવો એવું નિદાન કરવાનું. એ પ્રભુ નિર્વિચાર સંયમનું પાલન કરવાનું બળ આપજે. એ તો મંગાય ને. એ નિદાન જ ન ગણાય ને. નિદાન એટલે શું? કોઈ પણ પર્યાયની સાથેની પકડ હોય તો નિદાન. આમાં ક્યાં પર્યાયની પકડ જ છે? આમાં તો આત્મભાવની વાત છે ને. સાધુ નિર્વિચાર સારી તેનો અર્થ શું થયો? સાધુ તો પર્યાય છે. અરે નિર્વિચાર ચારિત્ર શું છે? આત્માનો ગુણ છે કે બીજું કઈ છે? આત્માનો ગુણ છે. અષ્ટમા પ્રાત્યારે પૂજાથી યુક્ત એવા પરમાત્મા. તો બીજું તો પછી ક્યાં માંગવાનું છે? યથા એમ ભુવનાથ ભૂત ભૂત વિભૂતિ ભાજનમ ભુવનૈક પ્રભુ પ્રબુદ્ધ ભક્તિબર નિર્ભરા અમર નિકર નિરંતર નિશિવ્યમાન ચરણો ભગવાન તીર્થંકરો વર્તતે તથા અહમપી અમુત તપ પ્રવૃત્તિતો અનુષ્ઠાનાત ભૂયાસમ ઇત્યેવમ રૂપમ. ભગવાન જેવી વિભૂતિ મને પ્રાપ્ત થાવ, કે ભગવાન જેવી વિભૂતિ મને પ્રાપ્ત થાવ જેથી હું જગતના જીવો પર કલ્યાણ કરું. હું જગતના જીવોનું કલ્યાણ કરું મારી શક્તિ હોય તો. એ ભાવના કરે તો એ ભગવાન થાય. પણ ભગવાનથી જગતના જીવોનું કલ્યાણ કરવું એ ભાવના કરે ના થાય. એ નિદાન બની ગયા. એટલે ભગવાને જે કીધું કે જો હોવે મુझ શક્તિ સી સવી જીવ કરું શાસન રસી. એ તીર્થંકર નામ કર્મ નહીં, તીર્થંકર તો એનું નિદાન જેવું ના ગણાય. એ વખતે એમને કલ્પના નથી હોતી કે તીર્થંકર થવા માટે હું આ બધું ભાવના કરું. એ ભાવનિક પરાકાષ્ઠામાં હોય છે. બસ મને મારે તો એવું ચાલે બધા એ ભાવનિક પરાકાષ્ઠામાં હોય છે. કંઈક થવાની પરાકાષ્ઠામાં નથી હોતા. એ આપવાની પરાકાષ્ઠામાં હોય છે. આ મેળવવાની પરાકાષ્ઠાથી. તીર્થંકર એમાં એમની રુધિ સુધી મેળવવાની જરૂર છે. તમારે કલ્યાણ જ કરવું છે તો બરોબર છે.
આપ ક્યાંય પકડમાં નથી આવતા, હા આપ ક્યાંય પકડમાં નથી આવતા. પણ હું આગ્રહ રાખું તો પકડમાં આવું ને. જેમાં ભુવનના અદભુત વિભૂતિનું ભાજન, ત્રણ જગતના એકમાત્ર સ્વામી એવા પરમાત્મા, અત્યંત ભક્તિવાળા એવા દેવ મનુષ્ય અને અસુરોથી જેમના ચરણ સેવાઈ રહ્યા જેવા તીર્થંકર પરમાત્મા, એવો હું પણ થવું અનુષ્ઠાનથી આવું ના કરાય. પછી પ્રભુ અચિંત્ય ચિંતામણી કલ્પ નો રે. આવું માંગે તો માંગ્યા ત્યાં જ પતી ગયું. આપનારો માંગે નહીં, માંગી આપનારું થાય. એટલે આવું વિચારવું નહીં. તથા સુતસ્કંદમાં લખ્યું છે, એટલો દશાઈશું પિઠ્ઠઈ રમ્યવી નિયાણ પડી હો જુત્તો ભાવ પડી બદ્ધમ સામી સંગમ તેમ જાણ જંપુણ નિર્ભિત સંગમ બ્રહ્માયસો અનેક સત્તઈયો હિરોમ સુર સંકણો ઔબ ચિંતામણી કપ્પો. નિર્ભિત સંગ, કોઈ પણ જાતના રાગથી મુક્ત એવો જે સંકલ્પ છે એ જ કામનું. એક એવ ઇષ્ટભાવ બાદકૃત એતત તચ્ચેષ્ટયા એવ તદ વિઘ્નભૂતત્વાत् તદ પ્રધાન તયા ઇતરત્ર ઉપસર્જન બુદ્ધિ ભાવાત. વૃદ્ધિના મોહથી ધર્મની પ્રાર્થના કરવી એમાં પણ મોહ છે. કેમ કે નિર્વાણનું અનુબંધી જે કુશળ પરિણામ છે ને એને રોકી કાઢે છે. ધર્મ દ્વારા વૃદ્ધિનો વિલાસ કરવો એ ઇષ્ટભાવમાં પ્રતિબંધક છે. કારણ કે તમે ત્યાં વૃદ્ધિને પ્રાધાન્ય આપ્યું, એ પર્યાયને પ્રાધાન્ય આપ્યું. ધર્મ આપવો એ ગૌણ વાત છે. આવી બધી સમૃદ્ધિ મળો એ મુખ્ય વાત થઈ જાય છે. નિદાન કરવું ને એ મા અપાયનું કારણ છે. તત્વનું દર્શન ન કર્યું માટે આ થયું. પુરુષાર્થમાં ઉપયોગી જીવ અને અજીવના જે લક્ષણો છે ને, જીવન અજીવના જે ધર્મના લક્ષણો, એના જે દોષો, તે બંનેનું જેને સમજણ હોય એ આવી વાતો ન કરે. એનાથી જે અનભિજ્ઞ હોય એ જ આવી પ્રાર્થનાઓ કરી નાખે. તે યોગ્ય નથી, એ ન કરવું જોઈએ. જેમ
તમે ચંદ્રકાંત મણી લઈ અને રબારીના ઝૂંપડે વેચવા જાવ તો કેટલા પૈસા મળે? 3 કોડી આપે. બધા બેરા હોય ત્યાં આગળ લતા મંગેશકર જઈને શું કરે? કે મુકેશજી શું કરે? એ વસ્તુ આખી જુદી થઈ ગઈ છે. બસ એની જમા છે આ વાત. એ આ વાત ને કે આવા ક્યાં મેચિંગ તો કેવી? એટલે એમ કે આવા જે વૃદ્ધિના અર્થી હોય ત્યાં ધર્મ ન રહે, ત્યાં ધર્મની વાત ન હોય. કારણ પર્યાય ને જોયું ને, મને આવો પર્યાય મળે પછી એનાથી બધાનું કલ્યાણ કરવું એ બાય પ્રોડક્ટની વાત છે. મેઇન પ્રોડક્ટ આવી વૃદ્ધિ મળે છે. ત્યાં તો મેઇન પ્રોડક્ટ બધાનું કલ્યાણ કરવું એ છે. પછી એ કલ્યાણ કરવા માટે એડવર્ટાઇઝ માટે આ વૃદ્ધિ મળે છે. અભયનો આત્મા એટલે કે ભગવાનનો રસ નથી. એ અષ્ટમા પ્રાત્યમાં ભગવાનને કોઈ રસ નથી. ભગવાનનો તો રસ છે એ જે આપવા માંગે છે લેવા બધા આવે એમાં. ભગવો પ્રમાત્મા ઉદ્ભવી ભજન તો મેં માગત્ય નિવૃત્તિ પૂરી પ્રસાદ એતન નિવેદેતી દેવ જગત રહ્યા મનને નદન નવીન વસ્તુ. તમારી સમૃદ્ધિનું ખબર નથી આપતી, પણ આ વણઝારો આવ્યો છે મુક્તિનગરનો, જેને પણ જોઈતો હોય માલ આવો લેવા માટે, એ ખબર આપવા માટે છે. વ્યવહાર છે ને આખો એ યોગી ગમ્ય છે. હવે ઘણી બધી ચર્ચાઓ છે આ બધી. એટલે શું દુનિયામાં છે ને સાંભળનારામાં જેનું શ્રદ્ધાવાળા હોય ને એમ ડાપણના ભંડાર પણ હોય. એટલે અનેક પ્રકારના તર્ક કુતર્ક કરે. એટલે એના માટે આટલી બધી ચર્ચા કરી કે તમે એમ કે માંગવાની વાત કરો છો, માંગવું એ ધર્મ જ નથી. તો ભાઈ ભૌગોલિક પર્યાયોને માંગવા એ અધર્મ છે, આત્મપર્યાયોને માંગવા એ અધર્મ નથી. આપો આપો ને મારા શિવ સુખ આપો નથી. એટલે પાડવો પડ્યો કે રાગ દ્વેષ અને મોહથી જે મંગાય નિદાન બને, એ નિદાન બને. રાગ એ નથી, દ્વેષ નથી, મોહ નથી, ત્રણેય નથી. અને આ કોઈ પર્યાય રૂપ છે નહીં. શુદ્ધ પર્યાયના ભેદો છે, બોધિ સમાધિ વગેરે.